આ જો તમને દેખાય છે ને અત્યારે આ શિવપુરની કેરી કહેવાય, જે શાકની પાકેલી કેરી કહેવાય. અત્યારે અહીંયા જે છે ને કેવી રીતે ખબર પડે કે શાકની પાકેલી કેરી છે? ક્યારે કે કુદરતી રીતે જે પાકતી હોય અને જે એને છે ને એને ચકલા છે કે કોઈ પક્ષીઓ હોય ને જ્યારે એને ખાય અને નીચે પડે એટલે સમજી લેવું કે હવે એ શાકની કેરી થઈ ગઈ. તમે આમાં જો અહીંયા ઉતારવામાં જ ત્યારે આવે છે શિવપુરની અંદર કે જ્યારે શાકની કેરી. આની મીઠાશ જ એવી હોય છે કે અત્યાર સુધી તમે વાપીની કેરી ખાઓ, વલસાડની કેરી ખાઓ કે તમે જુનાગઢની ખાઓ, પણ આના જો તમને ટેસ્ટ ક્યારેય આવશે નહીં, કારણ કે આ શાકની કેરી હોય છે. તમને બતાવું જો આખો વિડીયો. આ પૂરેપૂરી છે ને પાક ઉપર આવી ગઈ છે હવે, કારણ કે આનું વાતાવરણ જ અત્યારે બંધાયેલું. આ કેરીનો ટેસ્ટ એટલો મીઠો હોય ને કે તમે ભલે આખી સિઝનમાં કેરી ખાઈ લીધી, પણ તમે એક વખત આ કેરી ખાઓ ને એટલે તમને એમ થાય કે ના ખાધા જ કરવી છે. અમે અત્યારે જો આ બગીચામાં આખો વિઝિટ કરીએ છીએ અને તમને બતાવીએ. ચાલો તમને વિડીયોમાં તમને બતાવીએ ક્યાં ક્યાં કેવી કેરી છે. જો આ ભાઈ પણ જો આ પડેલી કેરી છે અને આ ખાઈ છે. જો એકદમ આમ જો કેસરી. ઉપર તમે જોવો ને તો લીલી દેખાય, પણ નીચે તમે જોવો ને એટલે કેસરી. કેવો ભાઈ, ખાવામાં કેવી લાગી તમને? મસ્ત હો, મીઠી, એકદમ ટેસ્ટી. અત્યાર સુધી તમે ઘણી બધી કેરી ખાધી, પણ આવો ટેસ્ટ લાગ્યો? અત્યાર સુધીમાં આવો ટેસ્ટ લાગ્યો જ નથી. મીઠી લાગે છે ને? જો તમને બતાવું, હજી તમને જો વિડીયોમાં કેરી હશે, બરોબર. જો આ કેરી શાકની અને ખરેલી કેરી. આમ તમે જુઓ, સમજો, કારણ કે આનો તમે એક વખત ટેસ્ટ જુઓ ને એટલે એકદમ મીઠો અને સ્વાદિષ્ટ. તમે ખાધા જ કરો એમ, બરોબર. તમને એમ થાય કે ના ભાઈ આપો, આની કિંમત ન હોય, કિંમત ન આંકી શકાય. તમે એમ કહો કે ગામમાં આ ભાવ મળે ને આ ભાવ મળે, પણ એ બધા કાચા દરિયા છે ને ઉતારેલા હોય અને એ ઉતારીને પકવે, એમાં કોઈ ટેસ્ટ હોય? જે કુદરતે જે દીધી છે એની સાયકલ દીધી છે કે ભાઈ આ જ્યારે પાકે ત્યારે તમને જેનો ખાવાનો ટેસ્ટ આવે. જો ભાઈ આ આખા બગીચામાં છે ને નીચે અમુક પડતી હોય અને આમાં ઉતારવામાં પણ આવે છે, કારણ કે હવે જે કાંઈ ઉતારે ને એ રીએ નહીં. આનો લોંગ ટાઈમ તમે ઘરમાં જે ઓલી કેરી રાખી દો કે ભલે 5-6 દિવસ પડે ને 10 દિવસ પડે ને પાકતી જાય, આની લાઈફ જ એવી. કારણ 3 થી 4 દિવસ રહીએ ને ત્યાં બધી કેરી પાકવા માંડે, અને બહુ હોય તો પાકેલી કેરી છે ને બગડે. એટલે આને અમુક કોલ્ડ સ્ટોરેજ એટલે કે આપણે ફ્રીજમાં પણ રાખી શકાય. એટલે તમે બગીચેથી ગમે ત્યારે શિવપુરની કેરી લઈ આવો ને તો ખાસ જોવું, એને તમારે છે ને ફ્રીજમાં રાખી દેવી. કારણ કે ફ્રીજમાં રાખો, કારણ કે આ હોય તમને દેખાય જ લીલી, પણ અંદરથી કાપો ને એટલે એકદમ કેસરી નીકળે અને પાકી કેરી હોય. તમે આ જુઓ, આ કેરી હજી દેખાય છે, બરોબર. અને અત્યારે તમે જુઓ ને તો તાલાલા, ગીર છે, અહીંયા બધું પૂરી સિઝન થઈ ગઈ. પણ શિવપુરની હવે છે ને આ 1/6 ચાલુ થાય, એટલે 6ઠા મહિનામાં ચાલુ થાય. એટલે એ કેરીનો બહુ ટેસ્ટ હોય. હજી અહીંયા છે ને કોઈ જાતનો વરસાદ આપણે પડેલો જ નથી, બરોબર. આ બધી જુઓ તમે, આની ઉપર જો આ પીળું આવી ગયું, આખો પાવડર આવી ગયો, બરોબર. તમને લાગે જ મસ્ત આ ખાવો. એટલે જો નીચે પણ પડવા માંડી છે, બરોબર. એટલે તમે એક વખત ગમે ત્યારે મગો ને તો શિવપુરની કેરી તો ખાસ ખાજો ને ખાજો તમે, કારણ કે તમને બધાને ટેસ્ટ ભૂલાવશે, બરોબર. ફળ આઈના હોય છે ને એકદમ નાના હોય છે, બરોબર, પણ હોય ટેસ્ટી, બરોબર. તમે ફળ ઉપર ન જતા, રૂપાળું ન જોતા, બરોબર, પણ બાકી તમે એક વખત ખાવો એટલે બસ એની મજા જ અલગ હોય. જો આ નીચે પડી છે કેરી, બરોબર. હવે આપણે જોઈએ, જો આમ જો કેરી, જો આ કુદરતી રીતે પડેલી છે કેરી અને એનો ટેસ્ટ જ એવો હોય. એક વખત તમે કાપો ને ભલે આવી દેખાય કાચા, પણ કેસરી ઘૂમ નીકળે અંદરથી, બરોબર. હજી જો અહીંયા પડી હશે કોઈ, જો આ ઉતારતા કાપો પડી ગયેલો છે એ છે, બરોબર. બાકી કેરી મીઠી એટલે કેવી પડે એમ એવી. હજી તમને બતાવ, ચાલુ રાખો આ બગીચામાં. આ જો એટલે હંમેશા માટે તો મોકલો. આ જે શિવપુર જે છે ગામ છે ને, એ હળવદ તાલુકાનું શિવપુર ગામ છે, જે અહીંથી હમણાં નહીં બહુ જૂનું છે. પણ કારણ કે આની કેરી છે ને બહુ જૂજ વેચાય નહીં, બહારના સિટીમાં તમને બહુ જોવા ન મળે. કારણ કે આ બગીચા જૂજ બગીચા એટલે ઓછા બગીચા ગણાય. આમ ઘણો વિસ્તારમાં છે, પણ એટલી કેરી છે ને અહીંયા મોરબી વિસ્તારમાં જ ખવાઈ જાય છે, કારણ કે એને એનો ટેસ્ટ ખબર છે શું છે એમ, બરોબર. બીજા બહારના લોકો સંકોચાય ભાઈ કે આપણે શિવપુરની કેરીનું કોઈ દી નામ જ નથી સાંભળ્યું, પણ જેમ કચ્છની કેરી વખણાય છે, જે મોડી લેટ આવે છે, એ જ રીતે આપણે શિવપુરની કેરી વખણાય છે. એટલે બહુ મસ્ત કેરી, મસ્ત. ગમે ત્યારે હોય તો શિવપુરની કેરી ખાસ ખાજો. જો આ નીચે પડી ગયેલી છે, બરોબર.
જય માતાજી, જય ગુરુદેવ, ભારત માતે કી જય, જય જવાન, જય કિસાન.